મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. શું કરો? આ ડાકુ જઈએ આવા. તારપુરા ના કોમે. મને હાલ જવાનું કોઈ. ગુડ મોર્નિંગ. જય માતાજી બધા મિત્રોને. બધાને જય શ્રી કૃષ્ણ. બધા પૂજાની તૈયારી કરી બકા. તો ગાઈસ પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરો? કશું ને નહીં ધોઈને તૈયાર કરીને દીવાબત્તી કરીને હવે તૈયાર થયા. હાલાત થઈ કોમે જવાનું કડિયા કોમ. હો તો કઈ જોઈ લઈએ બધા બાર શું કરે છે આપણે જોઈ લઈએ. દીવાબત્તી થઈ ગઈ. ગુડ મોર્નિંગ રવિ. મોર્નિંગ શું કરીએ? વાહન બસું અરે મારા લક્ષ્મી તો ગાઈસ જોઈ લો મારા રશ્મિકા બેન. શું કરો? કોણ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ આવું કરો. આવ ફરી દેખાડે ને ના ભાઈ નહીં ખાતું ના નહીં તો અમારે ગાઈસ જોવા પૂજા બી આવી જાય છે હવે જઈ નાવા. બાય શું કરો લેલા કચરામાંથી કરી કરી દીધું? હો ખાવાનું કોઈ બનાવ્યું નહીં ભાઈ? આ રસમી શાક કરી છે ને કરી એવું તો ગાઈસ આપણે તો કમ્પ્લીટ ચા પાણી કરી દીધા છે. ઉઠી જતા પહેલા મોડા ઉઠે ને કબેન. શું કરે છે કબેન? શાક બનાવ વાલોળો શાક બનાવો હો? એવું કઈ વાલોળો કહેવાય? મરચી મરચી વાલોળો એવું એમ? તો સરસ બનાવ શાક બનાવતા સાથે હા શાક તો સરસ મજાનું બનાવતા હશે ને? તો અરે શું કે ડુંગળી શાક કેવું થાય? ડુંગળી શાક કેવું હોય? નાની ડુંગળી આવી ને હા પેલી લાવવાની એ લાવવાની તેલ મૂકી દેવાની તળ દેવાની પછી ગળી હોય કે કમ ડુંગળી ગળી જવાની બહુ નહીં નાખી માપની? અને એમ નહીં અમે રાતે ખાવા ગયા પેલા એક ડુંગળીઓ તે ડુંગળી જોવા આપણે પેલો જીન ગોળ નહીં આવતું મતલબ કે આ શું કહેવાય આપણે જી અને ગોળ ખાઈએ ને ખબર અને રોટલો મોરી ખાઈએ કેવું ગળ્યું લાગે એવું ગળ્યું મેં કીધું સારું શું આવું છે એવું કારણ છે. હા તો એવું ના ડુંગળી આપણે તો ખાવા ગયા ને કાલે હોટલમાં ડુંગળી તો એવું નીકળ્યું રાતે આપણે કોળા ને કોળા પણ પેલું બધું લખેલું કે ડુંગળી આળું બધું મળશે તો એ ખાવા ગયા ને ડુંગળી મંગાવ્યું તો ડુંગળી ચી હોય છે તે કીધી એવું ના હોય ને ડુંગળી હોય ત્યાં તો ડુંગળી ચી ખા કાપેલી ડુંગળી અને ઉપરથી ગળ્યું ગળી એટલે કેવું કે જીન ગોળ ખાઈએ ને આપણે જીન ગોળ નહીં ખાતા કોઈ મહેમાન ગતિ જઈ જઈએ એટલે અને બાજીનો રોટલો એવું ગળ્યું અને મારી ગાળું કેવું લાગે અમને ગળી ગળી તું ના એવું ના ડુંગળી તો ને આવે અને પછી તું જોવો તો પેલા ભાઈ કીધું મરચું લાવે કે તો તીખું કરીએ તો મરચું જ લઈને આવ્યા ખબર આ જ લઈને આવેલો પૂરું ભભરાવા કે એટલે એ પેલો ભાઈ કે ભરપત પકડ કે આવું મરચું નહીં લ્યા કે પેલું લીલું કે વાટેલું મરચું લાગે કે તો નહીં કે લીલા મરચા લાવો કે તળેલા કે લાય તો ખાઈ જાય તો મરચા ના આવેલા પછી અમારે ભાઈ બગડ્યો બોલ્યો ભાઈ કે આવું કે ખાઈ પછી કે તો હાલવા નહીં આવ્યો કે અને 800 રૂપિયા લીધા 5 જણા વચ્ચેના. અહીંયા વાગી તો તમે અને કોઈ શાકે બરોબર નહીં ડુંગળી આનું બોલ ડુંગળી સાસમાં ઠેકોણાની પોઈન્ટ જેવી શાક આપણો પેલું બનાવવું આ ગુંદી બનાવવું આપણો ઉંબાળી કાસ કાય ઉંબાળી બના પેલા માટલામાં બનાવી ખબર ઉંબાળ્યું એવું બનાવો કે એના માટે બધી શાકભાજી જોવું કેટલું બધું હા બોલ આવે બોલ હોવું જો કાલે ખાઈએ માટલું ચો પણ માટલું માટલું લાવીએ કોણ લાવે માટલું સેટિંગ તો દબાવો પડી જ છે તું ખાય બોલ એ બાફાનો મેં તો બાફેલું ઉંબાળી એટલે મસ્ત આવે બધું વાળો એવું બધું તો બાફેલું બટાકા બધું આમાં કમે તો ભાવે કા બધું ખાવું એમાં હું બટાકા હોય બટાકા પછી પેલો નાની પાપડી આવે શક્કરિયા હોય પછી તો ચટલીઓ હોય બધું ઘણું બધું આ બધું ઊંધિયું ખાઈએ છીએ છે ઉત્તરાયણ દાળ લાવીએ એટલે અમે ખાઈએ પેલા બહુ લાતા આપણે ઓછું કરી દીધું ને કઈ ઘેર બનાવી ચાલો ઘેર કમ્પ્લીટ બનાવશો કમ્પ્લીટ બધા મસાલા લાવી દેવાના તો એ ચાલો આમ તો મસાલા આવું કેવું હે પેલું તો આટલો આ તો પછી કોઈના ભાગમાં નહીં આવતું અને ભાવ ચલો ને ઉત્તરાયણ દાળ ભાવ કેટલો ભાવ નહીં વધારે અત્યારે તો સમજ્યા કે બાકી ઉત્તરાયણ દિવસે તો ભાવ બહુ હે ફાફડાનો ના પાન જલેબી અને ઊંધિયું ઊંધિયું આપણે તો ફાફડા જલેબી ખાઈએ મને એની ભાવતું હા મને ફાફડા ઓછા ભાવ્યો જલેબી ઓછી ભાવે તને ભાવ મને તો કઢી ફાફડા હા જેઠાલાલ દા ફેવરેટ ફેવરેટ
એ જો જેઠાલાલનો મૂળ નહીં વાત સાચી છે. અમારું કોઈ ફેવરેટ નહીં, અમારે તો કોઈ ભાવતું જ નહીં. ઊંધિયાની દાળ ખીચડો એવું મને તો ઓછું ભાવે. કોઈ કશવા જો એવું તને આપણે બનાવી દેતા ઘેર ચાલે ને. દાળ ભાત તો દાળ ભાત અમારે દાળ ભાત ને અમારે તો ખીચડી આપણે દાળ ભાત બનાવો છે ખીચડો બનાવો ને આપણો કઈ ખીચડો અને તેલ ઉત્તરાયણ દાળ એવું બનાવો બધાને આવી ખુજ્યું હા. પેલા કૂતરાને ખાવા પછી અને પછી વાપરલા ભાત ને જીવતા તાને લાડવા બનાવતા નહીં. આવા તો નહીં લાડવા બનાવતા, પહેલાં તમે લાડવા બનાવતા ગયા. હવે તો ઓછું કરી દીધું. બનાવો તમે એવું. ગાઈસ અત્યારે અમે હવે જઈએ છીએ એક ભાઈબંધ નથી જે આપણો નીતિન છે. સાઉન્ડની સિસ્ટમ મતલબ કે બોક્સ લાવ્યા હતા મીડોના અને કવર લાવ્યા હતા. સ્પીકર ફિટ કરવાના, સ્પીકરને બધું યાચકોને બધું ફિટ કરવાનું હોય. તો આપણા ભાઈબંધ છે એટલે અત્યારે હવે અમે જઈએ છીએ ખેતરમાં. ખેતરની બાજુમાં જ છે એ લીકન જઈએ બધું ખેતરમાં બધું બહાર કાઢીએ મીડો એવું. રાતે અમે જતા મીડો લેવા વડનગર એટલે બ્લોગ ગંદો બનાવ્યો કેમ કે આ ચાર્જિંગ પટી દીધું. રાતોરાત જતા અમે રાતોરાત જઈને પાછા આવતા રહ્યા. તો અત્યારે આપણે જઈએ એક ચેક કરીએ ચેવું વગાડી આપણે ચેક કરતા હોઈએ. તો હવે આપણે નીકળીએ છીએ. આપણું બાઇક જો વાળી મૂકી દીધું છે. હવે નીકળીએ આપણે. ગાઈસ ઘેરથી આપણે નીકળી જાય છીએ ભાઈબંધના ખેતરમાં અને નીકળી જઈએ છીએ આપણે. હવે ચા લઈ લીધી છે એમના માટે. ફોન આવ્યો કે ચા લેતા આવજો. ચા લઈને હવે આપણે નીકળી જાય છીએ. હવે જઈએ આપણે અહીં જો આપણે સીધર બાજુ આવી જાય છીએ રસ્તા આપણે ખાલું પડી છે એ તમને વળતો એક જણું હું બતાડે તમારે ખાલું તો થોડું લાંબુ જ જમતો આસમ મંદિર. તો ગાઈસ આપણે તો આવી જઈએ છીએ હવે ચાબા હાલીએ એમનો. શું કહેવા મજામાં ચાલ આપી હોય પેલા પછી ખોલો ફિટ કરો. ના શેટ લે શેટ ભાઈ તમે અલ્યા કોમમાં હતો એટલે ફિટ બધી ફિટ કરી દીધી. કઈ ફિટ કરી હવે હજુ ખોલી જ છે હવે એમ. એચો ફિટ કરી આપણે તો ઘેર આવી જતા અને હોય તો વાહન કશે છે ખાઈ લીધું રિસ્કા બેન હું એવું અંજે પૂજાને એવું. ચલો ગાઈસ હવે આપણે ધાબા પર જઈએ છીએ. એક ડેટા આપવાના છે પાલટીને આપણે બીજી શું લેવા આવી તો કોફી કરીએ આપણે. આમ તો દોકાન જતા સાઉન્ડ વાળાને જોડે જતા ભાઈ ઠીક પણ એટલે પછી વિડીયો ના બનાવે કહી દઉં મોડું થતું દિવસ જવાનું હતું એટલે હાલવું હા તો કામકાજ ચાલુ છે મેડમનું. સીલી દે કબજો બતાવજો છે સીલી કોનો આવ્યો એવું મસ્ત સીલી વેલકમ. તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે. મિક્સ સબ્જી છે અને આજે તો ગાઈસ ગોળ ખાધો છે અને રોટલી બનાવી છે. જો ગાઈસ સરસ મજાને તો ખાઈ લઈએ આપણે. ખાવું નહીં મેં ખાધું હાલ આવીને તને ખાવું ચમ એવું થોડી હોય ના ખાવાનું તે હા ફોન પે દે કોમ કરો કે તા તે કોમ જ કરું મારા હાલના ફોન નો કોમ કટિંગ કરું તો બ્લાઉઝ સીલો એવું લેટ ચાલુ રાખો એવું. તો ગાઈસ હોય તો શાક સમારી છે અને હોય તો પૂજાને રોટલા કરવા બેસી જઈએ છીએ. પપ્પા શું કરો હોય કણ ફૂટી ગયું ને પાછું ઈટું પતરું લાવ્યા ખતરું બધું એમાં કોળી ચમ લાવ્યા હતા હા કોળી ચમ લાવ્યા હતા કોળી લાવ્યો તો પેલું આ કાપવા પેલું લાકડું કો કાપી સિલારી ગાલી ને તો જો ગાઈસ હોય તો રોટલા થઈ છે અમારા. તાલ તૂટી જાય તૂટી ગઈ તો ભોય ના પડે અંદર ચૂલો તૂટી ગયો ખાલી તાલ તૂટી જાય જો તાવી તૂટી ચૂલો તૂટી ગયો બે તૂટી જાય ઓય આ સાઈડ થઈ ગયું સરસ મી કરી જા નોર્મલ ચાલ અહીં રસી તો ખબર નહીં તો જો ગાઈસ અમારી મમ્મી આ સી હાલ નાખી જગ્યા ઉતરી તો નહીં મમ્મી હું ઉતરી તો નહીં હું ચમ ચમ
આ પથરો આ ઓની પેલા કીધું કે આટલું ના પાળી ભાજી નાખી હા તો ખાવા બની તો પણ પેલો હમ જ કરતો રહ્યું કોણ આ છોકરા બધા તે સાચું તું જો મોચો બોચો લાવું ના ભાઈ હું તો ઉતરી જાય હાથ ખાલી ખાઉં એવું તો જો ગઈ છે તો મમ્મીને આવી જશે રોટલા ખાઈ છે શાક છે બનાવવાનો તો લે આ કઢી હું બનાવવા ભાવતું નહીં હું બને કરો હા તો આમ કશું ભાવતું નહીં તો આન માટે હું કરવાનું તો ખારું બનાવી ખાવાનું હા પનીરનું શાક ને બાજરીના રોટલા મમ્મી પનીરનું શાક ને બાજરીના રોટલા લીલી હળદરનું શાક તુવેર ટોઠા ડુંગળીયું એ તુવેર ટોઠા વાળો હશે અમારા નહીં હસી. હા બનાવો તે તો બે ભેગું તે શાક ના મારે કશું નહીં કહ્યું, વાહન છે. કાલ બનાવીએ કાલ ડુંગળીયું આટલું બનાવો ને આટલું વાહન કરો. આ રે હું કરી દે કાલ ડુંગળી બનાવીએ બટાકા લાયા 5 કિલો કશું ખબર નહીં હે ડુંગળી બનાવી ડુંગળી કાલે ડુંગળી કરતા આવડે ને હા સીધા કરવા ના એ તો હશે ને હશે બેન કાલ ખાઈને આ ડુંગળી ના એ રન રસોયા બેહીન આ વખતે જિંદગી ડુંગળી શાક નહીં ખાધું ખાવું ડુંગળીનું શાક થી વગાવો ને એની ડુંગળીઓ આખી તળવાની. કરવાની વચમાં નહોતું બનાવ્યું? ના મેં તો નહીં ખાધું બનાવ્યું તું, તે ખાધું. ખાધું હો. હવે ખાધું ડુંગળી ને લેન કરી દેવાની. પછી બધો મસાલો કરી દેવાનો, ગ્રેવી મસાલા કરી દેવાની તીખી રાખવાની. કરું રોટલા? રોટલા કરી લેન દીધા. આવડી છે. હા? લેન તો આવડી છે. બેન હાથ મોટા જોજો. કરે 2-3 થઈ જાય બેન હાથ જોજો. મારે પેલા એવડા હતા શું? નહીં કઈ પેલા હું એવી નથી પાતળી એવડા હતા મારે હાથ. ચાલતો નથી રશ્મિ કામ કરે રશ્મિ યોગી દીધી હાથી હતા. તો હાથ પકડ, હાથ જોઈને તો આવડે જોઈએ તો આવડે. મેં હું એના કરતા પાતળી હતી આ તો લગી હાલ લાગે હું તો એનથી પાતળી હતી રશ્મિ કામ કરે ચમ કે યોગી હાથી આ જીવડા કેમ હું આને દીવડા હોરી કે આ કીમાં હુઆ હાચું પણ મારે પેલા એવા હાથ હતા વાત સાચી. આ તો જાડી થી તો જાડી હાથ છે એટલે પેલા પાતળો હતા ને તો એમાં હું કે એમાં હોય હું ચડી ચડાવને આવે વાત સાચી છે રીને ચલાવ રીને ચડી તારે પૂછો ના રે ઓન રશ્મિન ઓરે હું પૂજા કીધું કે તમારે પેલા એવા તો રશ્મિ કા કરે રજુ કે ઓમ કર ये मारो ले बोला बीड़ा और રોટા બોટા કરો કઢી બનાવવાની કઢી કડી હા રોટા સારું બનાવો ખીચડી બાજરી રોટલા તો કઈ હોય તો રશ્મિકાબેન કઢી બનાવી છે સાસ બાસ નાખી દીધી 10 વાળી ઠેલી દસાડી ઉપરાંત પીવો હરીભાની ચા સાસ કરી પીવાની અમૂલની અમૂલભાની ચા પીવો આ સાસ સાચો નહીં તમે રોજ કઢી બનાવો તો રોજ બનાવીએ. રોજ ચો કઢી બનાવે કોઈ સારું બફર તો ચાકલા એનું બનાવેલું પણ ભાઈ ના એવું ના બનાવ્યું ભાવ તો અમે એવું કરી તો પહેરીએ. અત્યારે થોડું સરસ તમે ના હોટલમાં ખાવ તો એવું થાય કે અમે ઘેર મોણસ હા હોય. તો કઈ તમે બપોર લઈ શાક બને ના ભાઈ એવું બનાવ્યું બધું મિક્સ સબ્જી બને મને ભાઈ ને આપું છું હા અત્યારે બી યશકાબેન જઈએ. નહીં તમે હોટલમાં ખાજો તો દયા આવે કે અમે ઘેર લઈ જઈએ. અરે પણ એ તો અમારે કેવું ખબર ખાવા ખવડાવી તો અમારે તો એવું તમારે એવું જ રાખવાનું. એવું ના ચાલે ઘેરમાં પૈસા આલું ને બાપા ખાઈ લઈ. હા તું બોલાવું નહીં આ કુડા તો લાવું કોક દાડો કોક દાળ ખાવાનું હોય ઠેઠ ગુલાબી આ તાની લાયા હતા. હા તે એના પછી તમે જેટલી વખત હોટલમાં ખાઈને પણ ના હોટલ ના ખવાય તો ચાલો ખવાય. ખવાય લે હોટલ નું તો પૂછ લે આમાં કોઈ ખવાતું નહીં એટલે. હોટલ ખવાય જ નહીં યશકાબેન હોટલ ખવાય જ નહીં હું તો કહું એટલે ના ખવાય એ તમારા કોઈ કામ તો ખવડાવો. તો અને એમાં પછી લોટ નાખશે કઢીમાં શું હાલ લાગે કઢી તો તો પાણી જેવી થાય તો લોટ તો નાખવો જ પડે. ઘઉંનો બાજીનો સમજો ને મને તો ઘઉંનો દેખાય ઘઉંનો નહીં તો ચણાનો. એવું તો ચણા લોટ છે તમે ચણાનો જાઓ. મને તો ખબર નહીં ચણા લોટ આવવાનું તો